આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હોય, એમના પોતાના એક રિવાજો છે. આ બધું યુસીસી આવતા ખતમ થઈ જશે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નર્યું નાટક છે. તમે જુઓ કે ઈસાઈ છે, ક્રિશ્ચન છે, શીખ છે, મુસ્લિમ છે, આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનો છે. આદિવાસી સમાજ ગુજરાતમાં એની 27 સીટો છે. ભાજપે 27 સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાદે. અમારા માલધારી સમાજને પણ આ અસર કરતું છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીને લઈને રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4 ફેબ્રુઆરીએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથી મોટું પથદર્શક કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે યુનિફોર્મ સિવિલ કોડ પર ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. યુનિફોર્મ સિવિલ કોડ પર આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે જે આદિવાસી સમાજ અને માલધારી સમાજની સંસ્કૃતિ વિરુદ્ધ યુસીસીનો આ કાયદો છે. ભાજપે દરેક વસ્તુને હિન્દુ મુસ્લિમ કરીને કે વોટ બેંકની દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. સાંભળો ઈસુદાન ગઢવીએ શું કહ્યું. જુઓ, યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાન છે. તમે વિચાર કરો, આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80% વિવાદ હોય, ઘરેલું ઝઘડા હોય, છૂટાછેડાના કેસ હોય, તો એ અમારા આગેવાનો સુલઝાવી લે છે. આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હોય, એમના પોતાના એક રિવાજો છે. આ બધું યુસીસી આવતા ખતમ થઈ જશે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નર્યું નાટક છે. તમે જુઓ કે ઈસાઈ છે, ક્રિશ્ચન છે, શીખ છે, મુસ્લિમ છે, આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનો છે. આદિવાસી સમાજ ગુજરાતમાં એની 27 સીટો છે. ભાજપે 27 સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાદે. અમારા માલધારી સમાજને પણ આ અસર કરતું છે. એટલે ભલે અત્યારે કમિટીઓ રચી છે, મારે કમિટીને વિનંતી છે, રંજનબેન જે કમિટીના આગેવાન છે, તમે કીધું એમને મારી વિનંતી છે કે આના એક એક પાસા ઉપર તમે વિચાર કરો. આજે દરેક સમાજની પોતાની એક સંસ્કૃતિ છે, દરેક સમાજ છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં આ બધા નહીં તો એક કોર્ટમાં કરોડો કેસ આવશે, ક્યાંથી તમે પૂરો થઈ શકશો? દરેક વસ્તુ છે એને માત્ર મતદાનની દ્રષ્ટિએ હિન્દુ મુસ્લિમ કરીને ના જોવાની હોય. ભાજપ વાળાઓને મારી વિનંતી છે કે કામ કરો, કામના નામે તમે મત માંગવાનો પ્રયાસ કરો. તમે ઉત્તરાખંડમાં કેટલા મહિના થયા ભાઈ? તમે યુનિફોર્મ સિવિલ કોડ અમિત શાહ કહેતા હતા બીજે દિવસે લાગુ થયા. આ બધું જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એમને આ યુનિફોર્મ સિવિલ કોડ દેખાય. હવે યુનિફોર્મ સિવિલ કોડ આવશે ક્યારે? ફરીથી મુખ્યમંત્રી પીસી કરશે ફેબ્રુઆરી 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એના આગલા મહિને મુખ્યમંત્રી ગૃહમંત્રી ફરીથી એક પીસી કરવાના છે. અને ત્યારે એવું કહેશે કે આ બધા રિપોર્ટો છે એ અમે ચકાસ્યા છે અને હજુ પણ થોડા અભિપ્રાયો લઈ રહી છે. એટલે 2026 પછી પાછી યુનિફોર્મ સિવિલ કોડની મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રીની થશે ઓક્ટોબર કે નવેમ્બર 2027. આ લખી લેજો. આ એમનો ધંધો છે.
એમણે મોંઘવારીથી કોઈ લેવા દેવા નથી, એમને બેરોજગારીથી કોઈ લેવા દેવા નથી, એમને સરકારી ભરતીઓ નથી કરવી, એમને ખેડૂતોને ભાવ નથી આપવા, એમણે ગરીબો વંચિતો શોષિતોને ન્યાય નથી આપવો, એમણે સરઘસો કાઢવા છે. એમણે તમે જુઓ કે વાવાઝોડું આવે કે પાણીની પૂર આવે તો આવા નગરો તરતા હોય, એની કોઈ પડી નથી. ભાજપના એક પણ નેતા મંત્રીમાં તાકાત નથી, આવડત નથી કે ગુજરાત ચલાવી શકે. એટલે આવા ગતકડા કરતા રહીએ એટલે એની ગાડી ચાલે. મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે કોઈ ભ્રમિતમાં પડતા નહીં. યુનિફોર્મ સિવિલ કોડ છે એ દરેક આપણા જે સમાજો છે, પ્રજાપતિ સમાજો છે તો એમના માટે પણ અલગ વ્યવસ્થાઓ આપણે ભારતીય સંસ્કૃતિમાં છે, નાની નાની જ્ઞાતિઓ છે તો એને પણ નડવાની છે. એટલે આ યુનિફોર્મ સિવિલ કોડનો અમે અભ્યાસ કરી અને આનો મજબૂતાઈથી અમે વિરોધ કરવાના છીએ જો આદિવાસી સમાજ સહિત અમારા સમાજોને નડતું હશે તો. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.